કે પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પ્રીતાળું પોઢી ગયા, એ તો પેલા રાકા હતા ઈ રોતા રહ્યા ભૂંડા મોઢે ભૂદરા. આજે પ્રેમની વાતો કરવા માટે, વિરહની વાતો કરવા માટે બનાસના ઘાયલ સાથે બેઠા છે. જો કે બહુ પ્રેમ લાગણીની વાતોમાં બહુ ફેમસ છે. તો પ્રકાશભાઈ, સ્વાગત છે આજે આ પ્રેમ લાગણીની વાતો કરવા માટે. દિલથી આભાર, થેન્ક યુ સો મચ. અને પ્રેમ વિશે તો આપણે બહુ નાના પડ્યા તો ખાલી શાયરીઓ બોલીએ છીએ, બાકી પ્રેમને જાણવા માટે તો કેટલાય કવિઓ લખ્યું છે, કેટલાય. તો ઈ પણ એવું માને છે કે અમારા માટે આ હજી વિષય પૂરો એક્સપ્લોર નથી થયો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પણ પ્રેમ ના જાણે કોઈ, જો જાણે જગમાં પ્રેમને તો જુદા રહે ના કોઈ. એવું છે. અને પ્રેમ વિશે કોઈ પૂરું જાણી ના શકે, બધાના મંતવ્યો અલગ અલગ હોય પ્રેમ વિશે. કોઈ શું વિચારતો હોય, કોઈ શું વિચારતો હોય, એટલે પ્રેમ બધા માટે અલગ અલગ હોય છે. અને એને એક વાક્યમાં કે એક શબ્દમાં ગણવો બહુ મુશ્કેલ છે. બટ ના, મારા સવાલ પ્રમાણે ઘાયલના નજરમાં પ્રેમ એટલે શું? મારા નજરમાં તો પ્રેમ એક એવી લાગણી જેના માટે કોઈ સ્વાર્થ ના હોય, કોઈ એના પાસેથી અપેક્ષા ના હોય, એ પ્રેમ છે. પણ એવો પ્રેમ અત્યારે જોવા નહીં મળતો, કારણ કે બધાને થોડી થોડી અપેક્ષાઓ હોય છે અને કંઈક ને કંઈક હોય. કોઈને જીવનભરનો સાથ જોતો હોય, તો કોઈને સપોર્ટ જોતો હોય ટૂંક સમય માટે, એવું બધું હોય છે. એટલે બધા માટે અલગ અલગ હોય છે. પણ લાગણી એ છે, અને મારું માનવું તો એ છે કે લાગણી સાચી એ છે કે એ ક્યારે કદાચ તમારી જિંદગીમાં ના રહે ને, તો એના પ્રત્યેની લાગણી, માન સન્માન એનું રહે ને, એ જ પ્રેમ છે. આ એવું બહુ મુશ્કેલ હોય છે, અમુક સમય બદલી જતો હોય. સાચી વાત છે. પણ એવું નહીં, માનો કે એ વ્યક્તિના સવારે ગુડ મોર્નિંગ નો મેસેજ આવે ત્યારે સવાર પડે, બપોરે ખાધા પીધાથી લઈ અને રાત્રે ગુડ નાઇટ નો મેસેજ આયા પછી પણ 2-2 કલાકો વાતો થતી હોય, એવો મસ્ત પ્રેમ ચાલતો હોય, અને અચાનક રાતોરાત એવો ટર્નિંગ પોઈન્ટ આવે કે એ વ્યક્તિનો ના તો કોલ, ના તો મેસેજ, કે ના તો મતલબ એ વ્યક્તિ શું કરે છે એ આખા જીવનમાંથી જતું રહી. તો એ મતલબ એના વિશે શું કેવું? કે આમ કહેવાય ને કે જે વ્યક્તિથી, જે અમુક વ્યક્તિની, આ કોઈ મારી પર્સનલ વાત નથી, બટ એક સવાલ ને એક આ વાત નીકળી એટલા માટે વાત કરીએ છીએ. તો કહેવાય ને કે આમ એ વ્યક્તિથી જઈને આખી જિંદગી ચાલતી હોય. જો કે કોઈ વ્યક્તિ થકી કોઈની જિંદગી નથી ચાલતી, બટ એક એવું લાગણી હોય છે, પ્રેમનો અહેસાસ હોય છે કે હા, આ વ્યક્તિ છે મારી સાથે. અને એ વ્યક્તિ સાથે આમ એટલી લાગણી, અચાનક એ વ્યક્તિ છોડીને જતું રહે, અથવા તો અચાનક એ વ્યક્તિ આપણી જિંદગીમાંથી જતું રહે, એ વ્યક્તિ શું છે, ક્યાં છે, એનો કોઈ મતલબ અતો પતો જ ના હોય. ને આજની શું કહેવાય કે આજની જનરેશન પ્રમાણે કહીએ તો ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપમાં અને સ્નેપચેટમાં જે સાઇટો ઉપર બ્લોક થઈ જાય છે, અને એવું બધું થાય છે. તો એના વિશે આમ કહેવાય ને કે આ વિરહની વેદના, એના વિશે તમારો શું? એના માટે ખાસ કરી દઉં, આ બાબતમાં સૌથી વધારે સેન્સિટિવ છોકરા હોય મારા મત પ્રમાણે. આપણે છે ને ક્યારે સામે વાળો પક્ષ જોતા જ નહીં કે સામે શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું. જુઓ, કોઈ માણસ તમારી જોડે તમારા કીધા પહેલા તમને ફોન કરે છે, તમને ખાવા પીવા સુધીના સમાચાર, સાંજે સુતા સુધીના સમાચાર, અને અચાનક બંધ થઈ જાય ને ત્યારે પહેલો વિચાર આવે કે બદલી ગયું. પરંતુ એવો વિચાર ક્યારે નથી કર્યો કે શું કરવા બદલ્યું છે, કઈ મજબૂરીથી બદલ્યું છે. શું તમને એકલાને દર્દ થાય છે? આદત તમને પડી છે, એને નથી? આટલા દિવસ એને આદત હતી, તો એ હવે કેમ બદલી છે, એના કારણો આપણે ક્યારે શોધતા નથી. જો આમાં હું તમને રોકવા માંગીશ કે હા, આદતો 100%, બે પાત્રોની 100% ભૂલ હોય છે. બટ અત્યારે કેવું થાય છે કે જ્યારે મસ્ત બધું ચાલતું હોય ત્યારે ત્રીજું વ્યક્તિ વચ્ચે ટપકી પડે, અથવા તો ત્રીજું વ્યક્તિ વચ્ચે આવે છે, અને ત્યારે પણ આ પ્રોબ્લેમો ક્રિએટ થાય છે. હકીકતમાં તો એવું હોય છે કે જ્યાં સુધી તમને ખબર નથી હોતી ને, ત્યાં સુધી તમને એવું લાગે છે કે બે વ્યક્તિ હોય છે, અને ત્રીજું વ્યક્તિ પહેલેથી જ હોય છે. એ પછી તમારી માન્યતાઓ અલગ હોય છે, કારણ કે તમે છો ને કદાચ વાત કરવા માટે બેસ્ટ હોઈ શકો, તો તમે પ્રેમને લાયક નથી હોતા સામેની નજરમાં. ક્યારેક તમે પ્રેમની નજરમાં બેસ્ટ છો તો તમે વાત કરવાને લાયક નથી હોતા, એવું થઈ શકે છે. અને મેં એવું દોસ્તીમાં જોયું છે કે પોતાના પ્રેમને છોડીને અમુક લોકો દોસ્તો જોડે વાતો કરતા હોય લાંબો સમય, અને પ્રેમી જોડે બહુ ઓછા કરતા હોય. પ્રેમ સામે વાળા વ્યક્તિને કરતા હોય, પણ વાત એટલે બધાને લાયક નથી હોતા. ને આમાં શું છે, બેવફા વાળો શબ્દ મેં આજ દિવસ સુધી ક્યાંય વાપર્યો નથી મારા શાયરીમાં, મારા શબ્દોમાં. હું નથી માનતો કે કોઈ છોકરી બેવફા હોઈ શકે. હા, કદાચ નાની ઉંમરમાં લવ થાય અને એને સમજણ આવી શકે તો એ બદલી શકે છે, અથવા એના જીવનમાં કંઈક એવું ઉથલ પાથલ થાય. કારણ કે એ તો તમને લાગે સાહેબ, જયારે આપણા ઘરે ખબર પડે, છોકરાની વાત લઈ લઈએ, આપણા છોકરાની ઘરે ખબર પડે, શું તમે ના ડરો તમારા મા બાપથી? 100% ડર. ડરતા જ હોય થોડા ઘણા. ભલે તમને કદાચ મારની બીક ના હોય, આબરૂની બીક ના હોય, કે મારી ઇજ્જત જશે એવી બીક ન હોય, પણ ડર તો લાગે. રિસ્પેક્ટ હોય છે. રિસ્પેક્ટ તો હોય, ડર તો હોય.
તો તમે એક વિચાર કરો, એક અત્યારના સમય પ્રમાણે પણ હજી સ્ત્રીઓ બંધિયારામાં જીવે છે અને એને ડાયરેક્ટ કેરેક્ટરલેસ સાબિત કરી દેવામાં આવે છે. તો એમને બી ડર હોય છે અને ક્યારેક એ ડર છે ને પ્રેમ ઉપર હાવી થઈ જાય છે. એટલે એવું નથી હોતી કે છોકરી પ્રેમમાં નથી હોતી, પણ એ ડર માથે હાવી થઈ જાય. અને તમે જે બેવફાની વાત મારા મોઢે કેવરાવવા માંગો છો એના વિશે હું તમને કહી દઉં કે ઈ 100 માંથી 5-10 એવા પાત્રો હોય છે જે એકથી પ્રેમથી બી સંતોષ નથી થતો એમને, એટલે ઈ દરેક જગ્યાએ એમના હથિયારો અપનાવે. એવું જેમ માને કે કે 50 જગ્યાએ મોઢા મારવા. હા, એ હું એવું નથી કહેતો, પણ કહેવાનો મિનિંગ મારો એવો છે કે ઈ બધાને યુઝ કરે કે કોણ આનામાંથી બેસ્ટ છે, આ બેસ્ટ છે. કોઈ સારી વાત કરી તો ના, આના કરતા આ વ્યક્તિ સારું છે, પછી એનાથી આગળ જાય. એટલે એવા લોકોને તો આપણે કઈ કહી જ નહીં શકતા કે એમને પ્રેમ હોઈ શકે. એ વેપાર છે એક જાતનો. એમાં પછી લગ્ન જીવનની પસંદગી આવે ને, એ પણ એક વેપાર જ છે. જો તમે 100%. બેસ્ટ અને ક્વોલિટી જોઈને કામ કરતા હોય, કારણ કે પ્રેમ છે ને એ કુદરતી રીતે થવાની પ્રક્રિયા છે. એમાં પછી સામેવાળાનું પાત્રનું કઈ ને થઈ ગયો છે, પછી નથી લડી ગયા, હારી ગયા, એ વાત અલગ છે. પણ પ્રેમ ક્યારે બધું જોઈ નથી થતો કે આ પરફેક્ટ છે, આના આ પાસે આ વસ્તુ છે, એ હું માનતો જ નથી. એ એક સોદો છે. વસ્તુ સાચી છે કે સોદો છે. દુનિયા દેખાડો કરતી હોય કદાચ કે ના ના હા મને આનાથી પ્રેમ થઈ ગયો છે, પણ એ સોદો છે. ના ના, એટલે એ વાત સાચી છે. ચાલો હવે જસ્ટ એક્ઝામ્પલ, મારો એક ફ્રેન્ડ છે જેને તમે પણ સારી રીતે ઓળખો છો. એ એક છોકરી સાથે રિલેશનશિપમાં હતો. આપણે નથી એ વ્યક્તિનું નામ લેવું, નથી છોકરીનું, બટ એની જે લવ સ્ટોરી સાંભળી અને ખરેખર મને દર્દ થયું કે એ છોકરી સાથે બહુ લાંબા ટાઈમથી રિલેશનશિપમાં હતો. મસ્ત મજાની લાઈફ ચાલતી હતી અને ઇવન છોકરીના ઘરની અંદર એટલું ફ્રીડમ હતું કે આ છોકરો એ છોકરી સાથે બહુ બિંદાસ રીતે રહી શકતો હતો, અથવા છોકરી પાસેથી પૂરેપૂરું ફ્રીડમ હતું, છોકરા પાસે પૂરેપૂરું ફ્રીડમ. કોઈ જ મતલબ કહેવાય ને કે રોકટોક એવું કશું નહોતું. બટ અચાનક બધી વાતો ચાલતી હતી. અચાનક અને છોકરીની લાઈફમાં બીજો છોકરો આવી ગયો. આવું જરૂર નથી કે આપણે છોકરીને ટાર્ગેટ કરીને બોલીએ છીએ, છોકરા બી આવું કરે છે. બટ આ તો જસ્ટ આપણા એક વ્યક્તિની જે એક્ઝામ્પલ છે, અને એ બંનેને વિડીયો દ્વારા જવાબ પણ મળી શકે એ રીતે કે કન્ટિન્યુ બધું મસ્ત રીતે ચાલતું હતું. બંને વચ્ચે બહુ લાગણી, બહુ પ્રેમ, બધી વસ્તુ બહુ. હવે લિમિટેડ ટાઈમની વસ્તુ અલગ છે, નાદાનિયત. બટ આવું પ્રેમ જેવી વસ્તુ મેં તો જ્યાં સુધી જોઈ ત્યાં સુધી કશું હોતી નથી. હોય છે શોર્ટ ટાઈમ માટે બધું. અને એ જ્યારે કોઈ નવું વ્યક્તિ આવે ત્યારે વ્યક્તિનો આખો બદલાવ આવી જાય છે, આખું વર્તન બદલાઈ જાય છે. કે જેને એ સમય એને એવું લાગતું હતું કે આ વ્યક્તિ સિવાય મારી જિંદગી શક્ય નથી. અને છોકરાને બે વસ્તુ લાગતી હતી, છોકરીને બે વસ્તુ લાગતી હતી. હવે મને બંને વચ્ચે કઈ ભૂલ હશે, જે બી હશે, બટ અચાનક છોકરીની લાઈફમાં બીજું વ્યક્તિ આવવું અને આ વ્યક્તિને અચાનક પેલાની એન્ટ્રી થઈને આની એક્ઝિટ કરી દેવું, એટલે આવું કઈ રીતે કોઈ વ્યક્તિ કરી શકે? આવું કઈ રીતે શક્ય છે? એક તો છે ને નાદાનિયત હોઈ શકે. હું એવું માનું છું છોકરીમાં કદાચ નાદાનિયત હોઈ શકે કે ભાઈ એની એજ પ્રમાણે એને સપોર્ટ મળી ગયો એ વ્યક્તિનો પહેલેથી. એને એવું લાગે કે ના બેસ્ટ માણસ છે, બેસ્ટ ફ્રેન્ડ છે, અથવા તો લવ છે. એને પોતાની જિંદગી માની ચૂક્યો. પણ ઓલા કહેવાય ને કે માળામાંથી બારું નીકળે પક્ષી એને પાંખ ફડફડાવે ત્યારે ખબર પડે કે આ ઝાડવા સિવાય પણ દુનિયા છે. એટલે કદાચ એને પછી એવો અનુભવ થાય. કારણ કે નાદિયન એમાં એવું થઈ શકે નાદાનિયતમાં કે ભાઈ એને પેલો જે પ્રેમ મળ્યો એ મહાન લાગતો હોય, પણ પછી ધીરે ધીરે બહાર જવાની પ્રયત્ન કરતો હોય ને એને એ વસ્તુ પ્રેમને સમજી જ ના શકે, એની પેલા એને પ્રેમ થઈ ગયો હોય. તો હવે પ્રેમની જ વાતો ચાલે છે. આજે શું કે પ્રેમનો પોડકાસ્ટ કહી શકાય, ખાલી પ્રેમની વાતો કરવા માટે સ્પેશિયલ એપિસોડ કર્યો છે. બરાબર, 1 મિનિટ રોકી લઉં. અમને જે બુદ્ધિ છે ને એ પ્રમાણે અમે વાતો કરીએ છીએ. એવું ના સમજે અમે બહુ મહાન વ્યક્તિઓ છો ને આ તે. અમને જે ગમે છે એ અમે કરીએ છીએ. અમને જે આવડે છે, અમારી જેટલી બુદ્ધિ છે એ પ્રમાણે અમે વાત કરીએ છીએ. એટલે કોઈ મગજમાં ન લેતા. ખાલી એક જસ્ટ વાત કરીએ છીએ. કોઈ મોટા કવિ બવિ જોઈ જાય તો પાછા એમ કે છે આમને કઈ આવડતું નથી, બેઠા છે વાતો કરવા. એટલે અમને ખરેખર આવડતું નથી. અમે તો ખાલી અમારા વિચારો રજૂ કરીએ છીએ. અને એક શું કહેવાય કે આનાથી વધારે તો દોસ્તી ખાતર સાથે બેઠા છે તો યાદગીરી વાતો કરીએ છીએ. બાકી આ કોઈને દિલ ઉપર રહેવાની જરૂર નથી. અને બાકી કદાચ કોઈને લાગે માપનું આવે તો ઓઢવા પણ ખાસ વિનંતી. હજુ હવે એની સાથે સાથે ના એટલે એ વસ્તુ બી કહી શકે. ઘણા લોકોને લાગુ પડે તો 100% એમાં ઘણી બધી સારી વાત બી કરી છે. સારી વાત બી ઘણા લોકોને શીખવા મળે તો લેવા માટે વિનંતી. મેં તો સારી જ કરી છે. હા, જો કે મેં સાચી કરી છે. મને સારાથી વધારે સાચી વાત કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. હા તો હવે વસ્તુ એ હતી કે હવે આ બધી પ્રેમની વાતો તો બહુ થઈ, બટ હવે ખબર પેલો આવે વન સાઇડ લવ, એક તરફી પ્યાર. બેસ્ટ ને એ મને લાગે ત્યાં સુધી તમારો ફેવરિટ વિષય છે. કેમ કે મેં એક પોડકાસ્ટ ની અંદર જોયેલું હતું, આઈ થિંક
બહુ આપણા ખૂબ સારા મિત્ર અને જેને હું ગુરુ માનું છું, હા અને લાગે તમે બી ગુરુ માનો છો, એમ બંને સાથે. ઈ કદાચ મારો ટોન્ટ હતો, ઈ પોડકાસ્ટ ની અંદર ટોન્ટ માર્યો તમે. હા પણ હું તમને કહી દઉં, દુનિયાની સૌથી બેસ્ટ ફિલિંગ હોય ને તો વન સાઇડ લવ. આ શાહરુખ ખાને કીધું છે ને, હું હવે બીજી વાર કહી દઉં. એવું કહેવાય ને, શાહરુખ ખાને પેલી વાર બેસ્ટ ફિલિંગ દુનિયાની, એનું એક હું તમને કારણ આપું. વન સાઇડ લવ, તમને કોઈ પણ લવ થી નફરત થઈ જશે, કોઈ પણ સમય જયારે સંબંધો તૂટશે ને ત્યારે, પણ તમારા મગજના અંદર એક બેસ્ટ મેમરી જો સારી રીતે હચવાશે ને, તો વન સાઇડ લવમાં જે તમે અંદર જે ફિલિંગો લીધી છે ને, આને જણાયા વગરની, એ તમને કાયમી માટે યાદ રહેશે. અને આ બહુ બહુ બેસ્ટ લવ છે, કારણ કે આનાથી ક્યારે નફરત નહીં થાય. હું તમને એક ખાલી નાનકડો કિસ્સો કહી દઉં, મારી લાઈફ નો નથી, પણ એક દોસ્તી એક માણસથી થાય છે, એક છોકરાને, બરાબર. અને એની અંદર એ દોસ્તી પછી દોસ્તી એટલી ગાઢ બનતી જાય છે ને, કે છોકરાને લવ થઈ જાય એ છોકરીથી. અને જ્યારે છોકરીને આ વસ્તુની ખબર પડે ને, ત્યારે ઈ એની મજા લે છે. એમ કેવાનું મિનિંગ કે ભાઈ ચલો એને લવ છે, હવે બે એકબીજાને કીધું નથી ક્યારે, પણ છોકરીને ખબર પડી જાય છે એની દોસ્તીની વાતો ઉપરથી. એટલે એ છોકરી પૂરેપૂરી મજા લે છે, અને એને કોશિશ કરે છે એક બીજી છોકરી બની, કે ભાઈ આના નામની આઈડી બનાવો ને, તો આવી રીતે આ વ્યક્તિના વખાણ કરે. અને એના પછી આઈડી બનાવે છે ને, વખાણ કરે છે, પણ સામે વાળો એટલો રિસ્પેક્ટ થી વાત કરે છે ને એ છોકરીથી, એટલે સામે વાળાને થાય કે ભાઈ આને ખબર પડી જવાને, ખાલી ડર થી એ માણસ એટલો ને એ કહી દે છે પછી છેલ્લે કે ભાઈ આઈડી મેં જ બનાવી હતી, હું જ હતી. પછી છોકરાનું જે લવ ફાટી નીકળે, કહેવાય છે ને કે છોકરાનું લવ બહાર નીકળ્યા પછી એને સમેટવો બહુ મુશ્કેલ છે. એના કારણે દોસ્તી ખતમ થઈ જાય છેલ્લે એન્ડમાં. એટલે આવું બી મજા લેતા હોય છે, એટલે વન સાઈડ ની મજા બહુ લેવડાતી હોય. જો તમને એવું લાગે કે સામે વાળા પાત્રને ખબર છે છતાં ચૂપ છે ને, તો પછી બહુ દૂરી બનાવી લેવો, વધારે નજીક બનવાની કોશિશ ના કરતા, કારણ કે એનાથી સંબંધો ખરાબ થાય છે. ના ના 100%. એટલે હું તો એક વસ્તુ કહેવા માંગુ છું, જ્યાં સુધી દોસ્તીનો બેસ્ટ સંબંધ છે, દોસ્તીના સંબંધની અંદર જ્યાં સુધી પ્રેમ ના લાવો ને, તે સંબંધ બહુ સારો ટકશે. અને એમાં શું છે, એક રિધમ થી ચાલતો હોય ને કારણ વગરનો તો બરોબર છે, પણ ખાલી દોસ્તી જે લવ કરવા માટે કરી હોય ને, તો એ મારા માટે મહત્વનું નથી. દોસ્તી હોય ને પછી અચાનક થઈ જાય એ વાત અલગ છે, પણ તો અંદર ને અંદર રાખજો. વન સાઈડ હોય કે સામે વાળું પાત્ર નથી મળવા લાયક, અથવા તો ના પાડી શકે એમ છે, અથવા તો એ મને રિજેક્ટ કરી શકે એમ, તો કેતા જ નહીં. ત્યાં ત્યાં રાખજો, મસ્ત ફિલિંગ રાખજો, દોસ્તી રાખજો, અને અંદર તમે જે લવ છે તમારો હાચવીને રાખજો. એ તમને બહુ કામ લાગશે. બાકી કેતા નહીં, પછી કીધા પછી તમારી દોસ્તી ખતમ થશે, તમને એ વ્યક્તિની આદત પડી જશે, આદત છૂટશે નહીં, એટલે તમે બધું ખોશો. બાકી વન સાઈડ લવ એવી વસ્તુ છે કે સામે વાળું પાત્ર ના પાડી દે ને, કે ભાઈ મને તું લવ તરીકે પસંદ નથી, કીધા પછી તો સામે વાળું એમ કે ચાલ હવે દોસ્તી તો રાખ, કારણ કે સામે વાળાને ખાલી લવ જ જુએ છે, એને નજર સામે જુએ છે. એ દોસ્તીમાં ના તૈયાર થાય ને, તો નોર્મલી સંબંધમાં એ માણસ એની સાથે રહેવા માંગતો હોય, એટલે બેસ્ટ દુનિયાની ફિલિંગ છે વન સાઈડ લવ. બટ એક સમય એવો આવે કે દોસ્તીમાં થાય ને પછી આ જે એક એવું વ્યક્તિ આપણે જીવનની અંદર કે આમ ખાસ દોસ્ત હોય, એમ કે ને બેસ્ટ ફ્રેન્ડ, જેની સાથે આપણી હરેક વાતો શેર કરી શકીએ, હરેક વસ્તુ શેર કરી શકીએ, અને એમ કહેવાય કે આપણે એનાથી ક્લોઝ આપણે જીવનમાં કોઈ જ ના હોય, અને એ બેસ્ટ ફ્રેન્ડ હોય, બેસ્ટ દોસ્ત હોય, અને એની સાથે છોકરો છોકરી ગમે તેને લવ થઈ જાય. એક ટાઈમે એવી સિચ્યુએશન ખબર નહીં શું એવું આવીને ઊભું થઈ જતું હોય છે કે ત્યારે એકબીજાને પ્રેમ થઈ જાય, ને એમાંથી વળી બંનેની સહમતી થાય છે, અને એ જે વર્ષોથી ચાલતી આવતી દોસ્તી, લાઈક સમલે 2 4 6 વર્ષ સુધી દોસ્તી હોય, અને પછી આ પ્રેમની અંદર ડ્રાઇવર્ટ થાય, અને પછી પ્રેમની અંદર કંઈક મહત્વકાંક્ષાઓ પ્રેમની અંદર બહુ આવે. જ્યાં દોસ્તીની કોઈ મહત્વકાંક્ષા કે કોઈ અપેક્ષાઓ ન હોય, જ્યારે પ્રેમની અંદર બહુ અપેક્ષાઓ, પેલું કે ને કોનો મેસેજ હતો, કોનું આ હતું, શક ને આ ને બધી વસ્તુ, પછી એની સાથે દોસ્તી પણ ખતમ થાય, અને પ્રેમ પણ ખતમ થાય, અને એ વ્યક્તિ પણ આપણા જીવનમાંથી જતું રહે, અને એ વ્યક્તિને ખોવાનો બહુ જ અફસોસ રહે જીવનભર. હોવાનો નહીં, આદત થઈ ગઈ હોય તમને એ વ્યક્તિની. હા. અને જો આદત તમારાથી ના છૂટે એમ હોય ને, તો ક્યારે તમે દોસ્તનો વન સાઈડ લવ હોય, દોસ્તી બધી છે ને લવ વાળી જ હોય છે, હું માનું છું ત્યાં સુધી. પણ તમને પછી એમ થાય ને કે સામેથી ના આવવાની છે, અથવા તો રિજેક્ટ થવાનું, અને આદત પડી ગઈ હોય ને, તો ક્યારે પ્રપોઝ ના કરતા, એ વન સાઈડ લવ ને વન સાઈડ રાખ. કદાચ તમને કોઈ એવી સામેથી પ્રપોઝલ આવી જાય તો વાત અલગ છે, બાકી તમે ન કરતા. બહુ સિરિયસ બાજુ જતા રહ્યા છે, બહુ સિરિયસ વાતોની અંદર જતા રહ્યો એવું લાગે છે. પ્રશ્ન થઈ જતો ને, એટલે ના ભાઈ જો વન સાઈડ, એમ તો માણસ છે, વન સાઈડ લવ તો ગમે ના થાય 100%. જરૂર નથી. એવું ના માનતા, મને થયેલો છે, અને એને થયો હશે કઈ ખબર નહીં, પણ તો જ કદાચ પ્રેમની વાતો કરતા હોય.
ના, દુનિયાની બેસ્ટ ફિલિંગ છે. અને આમ હું એવું માનું છું કે સમય સાથે તમને ગમે એટલો ગુસ્સો હોય તમારા પ્રેમ ઉપર, તમારા પાત્ર ઉપર, પણ જો લાંબા સમય સુધી ગુસ્સો કે નફરત ના રહેતી હોય તો સમજો કે તમે પ્રેમમાં છો હજુ પણ એના. બહુ મસ્ત બધા પ્રેમની અને આ શું કે વન સાઇડ લવ ની બધી વાતો થઈ છે, પણ હવે મારે છે ને દોસ્તીની વાતો કરવી છે કઈ. હા, પેલા દોસ્તી વિશે કોઈ એકાદ શાયરી મગજમાં યાદ આવી જાય તો. મને શાયરી તો એક પણ યાદ નથી, દોસ્તીની કે લવની કશું જ યાદ નથી. શાયર થી એમ શાયરી યાદ નથી એવું ને? ના, એટલે કહેવાનું મિનિંગ એવું છે કે લાઈફ હમણાં એવી ચકડોળે ચડી ગઈ છે કે કશું યાદ રહેવું નથી. ડિપ્રેશન હાઈ લેવલ છે, પણ લોકો સાથે નોર્મલ રહેવાનો પ્રયત્ન કરું છું. એ જ દોસ્તી છે કે જયારે તમે બધી જગ્યાથી તૂટેલા હોય અને પણ પેલા કોઈની યાદ આવે ને એ જ દોસ્ત. હું એવું કહું ને તો મને દોસ્તારો વિશેનો બહુ ઓછો અનુભવ છે. મેં બહુ ઘણા દોસ્તારો બનાવ્યા નથી, પણ જેટલા બી છે ને એટલા દોસ્તારો પછી રાખ્યા જ નથી. ભાઈ જેવા કરી નાખ્યા છે, એટલે મને દોસ્તીનો અનુભવ નથી. મેં દોસ્તારો ક્યાંય રાખ્યા જ નથી. જે દોસ્તો છે મિત્રતાના ભાવ, એને બધાને ભાઈ બનાવી લીધા છે પોતાના. હવે લોહીથી અલગ પડે એમ નથી. અને બહારની ક્યારે એવી દોસ્તી રાખી નથી કે ભાઈ ખાલી ઘર બહારની, હા, બાર પૂરતી એવી દોસ્તી મેં એવી ક્યાંય રાખી દોસ્તી નથી. અહીંયા પછી એવું હોય કે કેમ છો ભાઈ, મજામાં, બસ ઓળખાણ હોય, દોસ્તીનું હોય. અને સાચી મેં દોસ્તીઓ રાખી અહીંયા પાસે સીધા ઘર હોય અંદર વાત. હૃદયમાં રાખે. એટલે મારા માટે દોસ્તીની હું કઈ આપણે ઓલી આપી જ નથી શકતો. મતલબ દોસ્તો બહુ ઓછા રાખ્યા છે, પણ જેને રાખ્યા છે એને દિલમાં રાખ્યા છે. દિલમાં એટલે સીધા ઘરમાં એન્ટ્રી, જેના વગર ચાલે જ નહીં. કોઈ પણ પ્રસંગ હોય, હા તે ન ચાલે એટલે ન ચાલે, એવી રીતે રાખીએ સાચી એટલે વાત છે. પતી ગયું. એટલે એમાં તો પછી ભાઈ ની તો શું વ્યાખ્યા કરીએ આપણે? આપણા મા બાપ વિશે શું બોલી શકીએ? આપણા ભાઈ વિશે શું બોલી શકીએ? બસ મારા માટે દોસ્તી એવી છે, અને મેં બહારની એવી કોઈ ઓળખાણ વાળી દોસ્તી રાખી જ નથી. એટલે હું એના વિશે વધારે નહીં ચર્ચા કરી શકું. અને બીજી વાત કે મને છોકરીઓની દોસ્તી બહુ ઓછી ગમે છે. એનાથી મને સખત નફરત છે. કારણ કે કોઈ માણસ ફક્ત ને ફક્ત તમારી લાગણીઓનો ટાઈમ પાસ માટે યુઝ કરતો હોય ને, એટલે તમે તમારાથી મોટા શું કેવાય ઓલા, હું બોલી નહી શકું, એ કોઈ નથી એમ. કારણ કે સામે ફક્ત એટલા માટે દોસ્તી થઈ રહી છે કે એને ટાઈમ તમે આપો છો, તમે એને મહત્વ આપો છો, તમે એના માટે સમજો છો, એની ગંભીરતાથી નોંધ લો છો, એની ફાલતુ વાતોને સાંભળવા તૈયાર છો. એટલે સામે વાળો વ્યક્તિ ફક્ત તમારી દોસ્તીનો ફાયદો ઉઠાવી જાય, એટલે મને એ પસંદ નથી. અને પછી છેલ્લે એવું બી કહી દે કે પ્લીઝ હવે કોલ મેસેજ ના કરતા, મારા લાઈફમાં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આ મને હા, પસંદ હા. નથી. જો એ વસ્તુ તો બહુ મસ્ત વાત ચાલી રહી છે, તો મને એક કિસ્સો યાદ આવે છે કે આમ શું કહેવાય કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કરતા હતા, રીલ આવી, ફોલો બેક આપ્યું, મેસેજ કર્યો, ગુડ મોર્નિંગ ગુડ નાઈટ થયું, 4-5 દિવસ કે મહિનો દિવસ વાત થઈ, મીઠી મીઠી વાતો થઈ, બંને એકબીજાને ઓળખતા નથી. બંને એકબીજાને ઓળખતા નથી, રીલ સ્ક્રોલ કરતા કરતા રીલ આવી, એમાં શું કહેવાય વિડીયો કોલમાં વાતો થઈ, ફિલ્ટરો લગાવીને, હા, અને પછી 4-5 દિવસની અંદર પ્રેમ થઈ ગયો, 10 દિવસમાં ટ્રુ લવ થઈ ગયો, અને 2 મહિનાની અંદર ભાગવા માટે તૈયાર થઈ ગયું. અને એ વ્યક્તિની પછી જિંદગી એવી હોય છે કે ઘરની અંદર સામે છોકરાની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે, જ્યારે છોકરી વેલ એજ્યુકેટેડ હોય છે અને છોકરાની જિંદગીમાં કશું હોતું નથી. અને એવી ઘણી બધી આજની છોકરીઓ છે કે 5 મિનિટના પ્રેમની અંદર પોતાની આખી જિંદગી બરબાદ કરી દે છે. તો એ વ્યક્તિને તમે શું મેસેજ આપવા માંગો છો? બસ જો પેલા તો હે ને સમય આપવો પ્રેમને. પ્રેમ થયા પછી લગ્ન તરફ તમારું હોય ને કે હવે આ જિંદગી ભર આ વ્યક્તિ જુએ છે ને, તો એની પરીક્ષા થવી જોઈએ. 100%. એને 1 વર્ષ 1.5 વર્ષ સુધી તમારા લાઈફમાં રાખો, એટલે ઉનાળો, શિયાળો, ચોમાસું જુએ આપણા જીવનના. એકલો ચોમાસું જોશે ને તો એને બધું લીલું લીલું લાગશે. હા, 100%. એટલે 12 મહિના 1.5 વર્ષ તમારી લાઈફમાં રહે ને, એટલે એને બધું દેખાય કે ભાઈનો સ્વભાવ કેવો છે, છોકરાનો સ્વભાવ કેવો છે, એ આ સિચ્યુએશનમાં કેવું વર્તન કરી શકે છે, આ સિચ્યુએશનમાં. અને 1.5 વર્ષ 2 વર્ષ જેવું થાય ને, એટલે તમને અંદાજ આવી જાય કે મારા માટે પરફેક્ટ છે કે નહીં, તો પછી આગળ વધો. થોડો ટાઈમ લેજો. ડાયરેક્ટ ખાલી 5 દિવસના પ્રેમમાં, 10 દિવસના પ્રેમમાં લવ મેરેજ સુધી પહોંચવું ને, એ ખોટું છે. મા બાપ જોડે પણ દગાબાજી જ કહેવાય. હું એવા લવને નથી માનતો જે 5 દિવસમાં લવ મેરેજ કરીને ભાગી જાય. સાચી વાત છે. તો આ હતી પ્રેમની વાતો. એટલે પ્રેમ તો ઘાયલ સાથે બેઠા હોય અને એકાદી ઘાયલની શાયરી ના થઈ જાય, એવું તો ના જ બને. તો એક કંઈક આમ મસ્ત શાયરી. એક શાયરી મને આમ તો બહુ ઓછી યાદ રહે, કારણ કે બોલ દઈ હશે ને, જે વિડીયોમાં શાયરી હોય છે ને એ લાઈવમાં બોલવામાં થોડુંક ઓકવર્ડ ફીલ થાય, કારણ કે એની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે અને પ્રાસ મળતો હોય, પણ એ આપણે લાઈવમાં ના બોલી શકે. પણ એક યાદ છે મને કે તારી આંખોના બાણ અને પાપણની કટાર, તારી આંખોના બાણ અને પાપણની કટાર, વાહ વાહ. તારા ભમરના ભાલા અને ઓઠોની કટાર,
જરા સ્પષ્ટ કરો માલણ કે આમંત્રણ મુલાકાતનું છે કે પછી જંગનું, તો ખબર તો પડે તારા ઘાયલને કે મળવા આવવાનું છે કે પછી મરવા. વાહ વાહ વાહ. અને એક મારી ફરમાઈશ છે છેલ્લે. એક પેલી મારી ફેવરેટ શાયરી છે, તમને ખબર હશે. હા હા, તમારી ફેવરિટ શાયરી એ જ કે એકાદી ક્ષણ આપ મને તું તારા આખા આખા વિશે લખવું છે. એકાદી ક્ષણ આપ મને તારા આખા આખા વિશે લખવું છે. મારે મારા વાદળને સમેટીને મૂકી દેવું છે. મારે તારી ઈચ્છાના વરસાદે જીવવું છે. વાહ વાહ. મારે તારી ઈચ્છાના વરસાદે જીવવું છે. અને એક તો આ વરસાદી મોસમ અને ઉપરથી તારી યાદો, એક તો આ વરસાદી મોસમ ને ઉપરથી તારી યાદો, મલાણ ક્યાંક જીવ ના લઈ લે મારો, વાહ વાહ. ક્યાંક જીવ ના લઈ લે મારો. વાહ માલણ વાહ. ખૂબ મજા આવી રહી છે આ વ્યક્તિને મળીને, ઇન્ટરવ્યુ કરવાની ખૂબ જ મજા આવી ગઈ છે.